તમે જોતા હશો ઘણા લોકો બહુ નાનું આયુષ્ય ભોગવીને ચાલ્યા જાય, 2 મહિના, વરસ, 2 વરસ, 4 વરસ, 6 વરસ, 7 વરસ, 30 વરસ, પણ એ નાનકડું ટેન્યોર ભોગવીને જતા રહે. કેમ? ગયા જન્મમાં એમણે એવું કૃત્ય કર્યું હતું કે જેથી કરીને આ શરીર જે આપણી માલિકીનું નથી, આપણી ઈચ્છાથી, આપણા પ્રયત્નથી, આપણા પુરુષાર્થથી આપણે મેળવેલું આ શરીર નથી, પણ આત્મહત્યા નામના દુષ્કૃત્ય દ્વારા આ શરીરને જ્યારે ટૂંકાવ્યું, જે માલિક કોક ઓર છે એની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કરી અને આ શરીરને જે આપણે ટૂંકું કરી નાખ્યું, એનું બાકીનું ભોગવવા બીજે વખત આવવું પડે. એટલે એ ટૂંકું શોર્ટ સ્પાન એને ભોગવવું પડે ને પડે જ બાકીનું. અને એમાં જો ફરી પાછું એ જો પુનરાવર્તન કરે તો પછી એની એ પરંપરા ચાલુ ને ચાલુ જ. જે માયા જાળ છે ને એ કર્મની જ છે. ભગવાન તો બહુ દયાળુ છે, ભગવાન બહુ દયાળુ છે, એટલો માફી આપે છે કે જેની વાત ના પૂછો. પણ કર્મ એવા છે ને કે જે માફી નથી આપતા. આપણા કર્મો આપણને માફી નથી આપતા. માટે ડરવું હોય તો કર્મથી ડરજો. ભગવાન તો દયાળુ છે. ગોપીજનો એક સંબોધન આપી દીધું. ભગવાન કેવા? તો કે દયાળુ. યા વૈ લસશ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણાંગ્રિરેણવ્યધિકાંબુનેત્રી પુનાતિ લોકાનુભયત્ર સેકાત કસ્તામ ન સેવેત મરીષ્યમાન. જીવ જ્યારે મૃત્યુના આરે આવે તો ગંગાને શરણે જાય છે, અને ગંગાને શરણે નહીં જાય તો બીજે ક્યાં જશે? ગંગાને શરણે નહીં જાય તો બીજે ક્યાં જશે? ગંગા ક્યાંથી આવ્યા છે? ક્યાંથી આવ્યા છે ગંગાજી? ભગવાનના ચરણ કમલમાંથી. આપણે પણ ક્યાંથી આવ્યા છે? ત્યાંથી જ છૂટા પડીને આવેલા છે, એના અંશ છીએ.